હજુ બાકી છે 150-300નું વળી વ્યાજ. તમને મારે આપવા બાકીના સવ્યાજ. ધીમે ધીમે તે બધા તમને આપી દઈશ. મુજ પિતાનું ઋણ હું અચૂક ચૂકવી દઈશ. મિત્રો આભા થઈ ગયા, થયું આશ્ચર્ય અપાર. વળ માંગ્યા રૂપિયા મળ્યા, થયો શું ચમત્કાર. ખરી અણીના સમયમાં આકસ્મિકા સહાય. સ્વયં ચાલીને આવી જો આને શું કહેવાય. આગંતુકને પાંડુરંગ વિનમ્ર ભાવે એમ કહેવા લાગ્યા પ્રેમથી, ખરી કરી તમે તેમ. શુલ્ક ભરવા કારણે 150 રૂપિયા આજ. આપી સાચે ભાઈ તમે, રાખી મારી લાજ. વ્યાજ ન મારે જોઈએ મુદલ રકમ પણ એમ. આપ્યો હોય તો આપજો, તમ પર છોડું તેમ. એમ કહી રૂપિયા તણી પહોંચ્યા કેરી પહોંચ. તુરંત લખી આપી આહા, જેથી ન આવે આંચ. આગંતુક ગયો અને સર્વે મિત્રો આય. સાનંદ આશ્ચર્યથી હરખ્યા હૈયે માય. શિષ્ય નિરંજન આ સુણી થઈ આશ્ચર્ય મુગ્ધ. પૂછે પ્રેમે અલખને, સમજાવો હે પ્રબુદ્ધ. આગંતુક શા કારણે પાંડુરંગને ત્યાંય. સ્વયં શોધતો આવીને રૂપિયા આપી જાય. વ્યાજને મુદલ તણી કરી એમણે વાત. મુજને ના સમજાયું એ સમજાવો હે તાત. પ્રશ્ન નિરંજનનો સુણી હરખ્યા અલખ દયાળ. આગંતુકની વાત તો સાંભળ હે તે બાળ. વર્ષો પહેલા ગોધરે આવ્યા એક સજ્જન. સર્પોદદાર વંશમાં ભાવિક નિર્મળ મન. માનવી મધ્યમ વર્ગના, ખાનદાન ખર્ચાળ. આર્થિક ભીસમાં એ આહા મુકાયા તત્કાળ. વ્યાજે મેળવવા આહા કોઈ પાસેથી ધન. સર્પોદ્ધારે ખૂબ કર્યો ચારેકોર પ્રયત્ન. પ્રયત્ન સૌ નિષ્ફળ ગયા, ત્યારે થઈને ખિન્ન. રૂકમાબાની પાસ એ આવ્યા મ્લાન બદન. વાત કરી નિજ દુઃખ તણી રૂકમાબાને તેમ. જોઈ દુખડું એમનું દ્રવ્યા માજી તેમ. વિઠ્ઠલજીના સમયથી કરી કસર ધરખમ. માએ ભેગી કરી હતી નાની સરખી રકમ. રૂપિયા 300ની હતી માની મૂડી એ. સર્પોદ્ધારને માજીએ વ્યાજે આપી તે. આદ્ર અંતરના હતા મા રૂકમા પ્રસન્ન. પીડા જોઈ પારકી માજી થાતા ખિન્ન. પોતાને સર્વસ્વ જે ભેગું કરેલું એમ. આપી દીધું પ્રેમથી હૈયામાં સબનેમ. વર્ષો વીત્યા વાતને પણ તે સર્પોદ્ધાર. પાછી આપવા રકમ એ કરતો નથી વિચાર. ત્યાર પછી માજી તણો આવ્યો કપરો કાળ.